સૌપ્રથમ 1,66,347 કરોડના પ્રોજેક્ટ્સ જેના ખાતમુહૂર્ત, કાર્ય આરંભ, ઉદ્ઘાટન અલગ અલગ કંપનીઓના જે થઈ ગયા છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્ય સરકાર વતી શુભેચ્છા પાઠવું છું. છેલ્લા 2 દિવસની વાત કરું તો ગઈકાલે આ જ હોલમાં ગરીબ છેવાડાનો માણસ 45,000 એક સાથે મકાનોના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ અહીંથી ડિજિટલી અને આખા હોલ ભરાયેલો હતો અને રાજ્ય સરકારે એક સાથે 45,000 મકાનો અને ચાવી એમને આપવામાં આવી. 550 કિલોમીટર નર્મદા અને ભાવનગરનો છેવાડાનો શેત્રુંજય ડેમ, નર્મદાના પાણીનું અવતરણ સૌની યોજનાનું ઉદ્ઘાટન આજે ભાવનગરના સવારે મેં કરેલું છે. 550 કિલોમીટર દૂર 1700 કરોડનો ખર્ચે અને રસ્તામાં અલગ અલગ ડેમો ભરતા ભરતા પાણી ત્યાં પહોંચ્યું. બપોરે પાલનપુરમાં સાસ ગુજ એટલે કે સેફ એન્ડ સિક્યોર ગુજરાત ટેકનોલોજીનો પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપયોગ કરીને આખા ગુજરાતના બધા જિલ્લાઓને કવર કરીને સીસીટીવી કેમેરા, વિડીયો વોલ અને આખી સિસ્ટમને ઓપરેટ કરીને કોઈ પણ ગુનો બને નહીં, બને તો તાત્કાલિક પોલીસ પહોંચે અને ગુનેગાર છટકી પણ ન શકે એના ફૂટેજ ઉપરથી એ ગુનેગાર પકડાય. આ પ્રકારની આધુનિક સિસ્ટમનું મેં લોન્ચ 7 જિલ્લામાં એક મંચ ઉપરથી મેં સ્ટાર્ટ કરાવ્યું. પરમ દિવસે સાંજે આપણી મહારાષ્ટ્ર બોર્ડર ઉપરની આઈટીઓની ચેકપોસ્ટ ભિલાડ, જ્યાં સૌથી વધુ વાહનો આવજાવ થાય છે, આખી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ. વાહન સીધું ખાલી વે બ્રિજ ઉપર ઊભું રહે, ઓટોમેટિક રિસિપ્ટ નીકળી જાય અને એના પૈસા ટેક્સના ભરી દે, વાહન આગળ જાય. એનું પણ ઓપનિંગ આપણે કર્યું. મારો કહેવાનો મતલબ એ છે, નરેન્દ્રભાઈ કહેતા હતા, આજે પણ કે છે, અમે જે કહીએ છીએ એ કરીએ છીએ અને જે કરીએ છીએ એટલું જ અમે કહીએ છીએ. આજનો આ કાર્યક્રમ પણ જે વાઇબ્રન્ટ ગુજરાત વખતે વિરોધ કરનારા લોકોને હું કાન ખોલીને કહી દેવા માંગુ, સાંભળી લે કે આ કાર્યક્રમ એ જ દેખાડે છે કે માત્ર 45 દિવસના ટૂંકા ગાળામાં આ 1,66,000 કરોડના કામો શરૂ થઈ ગયા હોય અથવા ઉદ્ઘાટન થાય, એનો મતલબ આ વાતોને સાકાર કરી છે. કહેવાય છે કે સ્વપ્ન જ જેને નથી, સ્વપ્ન સારા આવતા પણ નથી, એ કશું કરી શકે નહીં. સ્વપ્ન પણ જોવાની તાકાત હોવી જોઈએ. અને હવે તો સૂત્ર બની ગયું છે કે નામુમकिन को मुमकिन करना, नामुमकिन को मुमकिन करना सिर्फ मोदी ही कर सकते हैं. અને આ બધી વસ્તુ એ કરવાની સમયની માંગ પણ છે, આવશ્યકતા પણ છે અને એ પ્રકારની લીડરશિપ એ દેશને જોઈ છે. દેશની ભવિષ્યની પેઢી આ પ્રકારની લીડરશિપ માંગી રહી છે. ચીલા ચાલુ વાતો બહુ થઈ અને એને જ કારણે દેશ વિકાસ કરી શક્યો નહીં. કામ કરનારા લોકો, આપણા ઘણા બધા લોકો પ્રતિભાવ આપતા હતા અને કહેતા હતા કે ભાઈ પોલિસી બને, એ તો બને નહીં, બને માન, બન્યા પછી એનું અમલીકરણ ન થાય
અમલીકરણમાં 50 પ્રોબ્લેમો હોય, પોલિસી બનાવનારને પછી રસ ન હોય. આ બધું ત્યારે શક્ય બને છે કે જેને કહીએ કે જે જવાબદારી લઈને બેઠા છીએ તો 100% જવાબદારીનું સભાનતાપૂર્વક ક્ષણ એ જ કામમાં, કોઈ પર્સનલ એજન્ડા નહીં, પણ આ સોંપેલી જવાબદારી મુજબ એ કામ પૂરું થાય એની ચિંતા, એનું ફોલોઅપ એ ત્યારે શક્ય બને છે કે જ્યારે કરવાની વાતને લઈને એક પોલિટિકલ વિલ સાથે જો સરકાર કામ કરે તો જ શક્ય બને છે. કોઈ પણ નવો વિચાર, નવી યોજના, નવી પોલિસી, એટલે આપણે ત્યાં ઘણી વખતે ઘણા લોકો એમ સમજે છે કે નકારાત્મક જ વાત મૂકીને સાહેબ આ ન થાય, આમાં આમ છે, આમાં તેમ છે, એટલે શરૂઆતથી જ બીવડાવવા માંડે અને હિંમતથી જે આગળ વધવાની, નક્કી કરવાની જે આપણી તમન્ના હોય ત્યાં જ પંચર પાડવાની કોશિશ થતી હોય. અને એ બધા એમ માનતા હોય કે અમે બહુ લાંબુ વિચારી છે, પરંતુ કરવું જ છે. રસ્તા તમારે કાઢવાના છે. કેમ રસ્તા કાઢવા, શું કાઢવા, એ તમારી જવાબદારી છે. એમ કરીને જ્યારે વાત મૂકવામાં આવે છે અને પછી થાય છે એનું કારણ એક તો પોલિટિકલ સ્ટેબિલિટી અને પોલિટિકલ વિલ સાથે જ્યારે થાય ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે. આપણે ખબર છે કે 55 વર્ષ અને નરેન્દ્રભાઈએ પોતાના 55 મહિનાનો હિસાબ સંસદમાં આપ્યો. 55 મહિનાનો સમય બહુ ઓછો ગાળો છે અને છતાં ઘણું બધું કરી શક્યા છીએ. એના મૂળમાં કરવું છે અને દેખાડવું છે. આપણે થઈ શકે છે. ઘણી વખત લોકો વાત કરતા હોય કે ચાઇનામાં આમ ઝડપથી થઈ રહ્યું છે, યુરોપમાં આમ થાય છે, અમેરિકામાં આમ થાય છે, તો આપણે ત્યાં કેમ ન થાય? આપણે ત્યાં પણ થઈ શકે છે, પરંતુ એ દિશાની યોજના બનાવીને ઈમાનદારી સાથે, દિલ દગડાઈ નહીં, અને કરવાની જવાબદારી. એટલે જ અમારે ત્યાં એમ કહે છે કે પદ નથી, પ્રતિષ્ઠા નથી, એ જવાબદારી છે. અને જવાબદારીની સમાનતા સાથે આ કામોને પૂરા કરવા અને એક નયા ભારતનું સ્વપ્નને સાકાર કરવા માટે આપણે આગળ વધવું છે. આજે મને આનંદ છે કે આ ગિફ્ટ સિટી અને એમાં જીઆઈડીસી આઈટી પાર્ક બનાવી રહી છે. વર્લ્ડ ક્લાસ ગિફ્ટ સિટી છે અને આઈટી પાર્ક પણ આજે વર્લ્ડ ક્લાસ એ બિઝનેસ, ઉદ્યોગ એ પ્રકારનો જ છે. અને આપણે ત્યાં ગિફ્ટ સિટીને સેઝ તરીકે ડિક્લેર કરેલું છે. અને ત્યારે જે રીતે એના લાભ અહીંના બિઝનેસમેનોને મળે અને એને કારણે વધુ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, 10,000 ને તાત્કાલિક એમ્પ્લોયમેન્ટ મળશે એવી મને પૂરી આશા છે. આ આઈટી પાર્કની તાકાત હોય છે. એટલે આઈટી અને બીટી એ આવનારા દિવસો છે. આઈટી ક્ષેત્રથી આગળ બાયોટેકનોલોજીને પણ આપણે આગળ વધારવા માંગી છીએ અને એ દિશામાં રાજ્યની સરકાર તાત્કાલિક બાયોટેકનોલોજી યુનિવર્સિટી પણ અમે લોકો જમીન આપી દીધી. એમાં અમે આગળ વધી રહ્યા છીએ. ઇનોવેશન આઈ ક્રિએટ એક નવી આખી સંસ્થા ઊભી થઈ રહી છે. આ હજી 5 વર્ષ પછી આઈ ક્રિએટની ગંભીર આપણે એનું મહત્વ સમજાવવાનું છે. કારણ કે હવે નવા ઇનોવેશન એ આવનારા દિવસોની માંગ છે અને એને પહોંચી વળવા માટે નરેન્દ્રભાઈ જે દૂરંદેશી સાથે આ આઈ ક્રિએટની સ્થાપના કરી છે. દર વર્ષે ઇઝરાયલ નવા 2000 પ્રોજેક્ટ ઇનોવેશનમાં લોકો સામે મૂકે છે. આપણે હજી તમે ગ્રાફ જોયો હશે 200 સુધી પહોંચ્યા છીએ. એમાં આપણે આગળ વધવું છે અને એક ગુજરાતની ધરતી ઉપરથી ક્રિએશન થાય, આવિષ્કાર અહીંયા બને અને એમાંથી આપણે આગળ વધવું છે. ત્યારે હું એમ માનું છું કે આખી પદ્ધતિ
ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઓનલાઈન બધી વ્યવસ્થા. જોયું હશે કે હમણાં 1600 કરોડ રૂપિયા ઓનલાઈન એક ક્લિક ઉપર, અને તમને SMS મળી ગયા હશે જે લોકોના ખાતામાં આવ્યા હશે એને કે ભાઈ RTGS થઈ ગયું અને તમારા ખાતામાં પૈસા આવી ગયા. તો આ પદ્ધતિથી આપણી વ્યવસ્થા તંત્રને બનાવવું છે, અને જેથી કરીને ઝડપથી થાય, ફાસ્ટ થાય, લોકોને ધક્કાધુક્કી બંધ થાય, બીજી કોઈ વાત ન થાય, અને સૌ મુક્તતાથી પોતાના કામ ધંધા, પોતાના જે મિશન છે એને પાર પાડી શકે. એ દિશામાં રાજ્ય સરકારે એક વાતાવરણ બનાવ્યું છે. ગુજરાત એ ભારતનું રોલ મોડેલ છે, અને એ પ્રતિષ્ઠા અને એ જવાબદારી આપણે જાળવી રાખવી છે. IT ક્ષેત્ર હશે, બીટીકનું ક્ષેત્ર હશે, ગાર્મેન્ટ કે ટેક્સટાઇલની વાત હશે, ફાર્માસ્યુટિકલ કેમિકલની વાત હશે, કે પછી MSME અને એન્જિનિયરિંગ, આખી ઓટોમોબાઇલ્સ, આ બધા ક્ષેત્રોમાં આપણે ગુજરાત નંબર 1 બને. અને આપણી આવનારા દિવસોમાં જે એક ઈચ્છા છે કે એવરી ડિસ્ટ્રિક્ટ એટલે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, ડિસ્ટ્રિક્ટની ઓળખ જ પ્રોડક્ટ થાય. જેમ અલીગઢના તાળા, આજે આખું ભારત ઓળખે કે તાળા એટલે અલીગઢના, એમ દરેક ડિસ્ટ્રિક્ટની 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, અને એના ઉપર કોન્સન્ટ્રેશન કરીને આખા ક્લસ્ટર ડેવલપ થાય, એ દિશામાં આપણે આગળ વધવું છે. અને ખરા અર્થમાં હર હાથ કો કામ, એમ્પ્લોયમેન્ટ એટલી બધી ક્રિએટ કરવી છે કે હર હાથ કો કામ, અને ગુજરાત લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બને કે અહીંયા બધી તક છે. આવો, લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી ગુજરાત છે, અને અહીંયા આવેલો માણસ 2 પૈસા મળશે જ, કામ મળશે જ, એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરવી છે. ત્યારે દરેક વસ્તુમાં નવું નવું કરીને સાચા અર્થમાં જેને કહીએ કે સમયની સાથે ચાલવું છે. બહુ ચાલ્યા પાછળ આપણે, હવે આ સમયની સાથે ચાલવું છે, સમયથી પણ આગળ ચલાય તો ચાલવાની હરણફાળ કરવી છે. ત્યારે હું એમ માનું છું કે આજનો આ કાર્યક્રમ, અને આ કાર્યક્રમથી એક આપણે મેસેજ દેવા માંગીએ છીએ કે અમે ખાલી વાતો કરીએ છીએ નહીં, અમે કરીને પણ બતાવીએ છીએ. અને એના મૂળ જસ અમારા અધિકારીઓ અને અમારા કર્મચારીઓને જાય છે કે જે લોકો નિષ્ઠાથી, ખંતથી દિવસ રાત મહેનત કરીને નક્કી કરેલો, અમે તો 1,11,000 કરોડની વાત કરી હતી. એને મતલબ મને આનંદ છે કે આખું ચીફ સેક્રેટરી અરવિંદ અગ્રવાલની આખી ટીમે, મનોજ દાસ, મમતાબેન, 1,64,000 કરોડ સુધી પહોંચાડ્યું. અને આપણે આ રીતે આગળ વધતા જશું તો ચોક્કસ આપણું ગુજરાત એ ખરા અર્થમાં આગવું ગુજરાત એ બની શકશે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. આવો, ગુજરાત ઇઝ ધ બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એ સાચા અર્થમાં આપણે સાર્થક કરી બતાવશું. સૌનો આભાર, ધન્યવાદ.